ગાંધીનગર જિલ્લામાં કલોલના ઘેનુ ગામમાં હાર્દિક રમેશજી ઠાકોર નામના યુવકની હત્યા મામલે ડીવાયએસપી આર.એમ. સોદરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પડોશમાં જ રહેતા દંપતી વાસુભાઈ ઠાકોર અને હંસાબેન ઠાકોરે અગમ્ય કારણોસર હાર્દિકનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ હિંસક ઘટના ગઈકાલે સવારે 10 થી બપોરના 4 વાગ્યાની વચ્ચે બની હોવાનું પોલીસનું અનુમાન છે। પોલીસના જણાવ્યા અનુસાર ગળું દબાવી હત્યા કર્યા બાદ નિર્દય આરોપીઓએ પાપ છુપાવવા માટે મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેનો નિકાલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જો કે લાશનો નિકાલ કરવામાં નિષ્ફળ રહેલા બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। મૃતકના પિતા રમેશજી ઠાકોરની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી સઘન શોધખોળ હાથ ધરી દીધી હતી અને મોડી રાત્રે જ ગણતરીની કલાકોમાં જ આરોપી દંપતીની ધરપકડ પણ કરી લીધી હતી। હત્યા પાછળનું અસલી કારણ જાણવા પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે। તો ગાંધીનગરના કલોલના ઘેનુ ગામે યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે। 20 વર્ષીય હાર્દિક ઠાકોરની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને પાડોશી જ આરોપી નીકળ્યા છે। કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના દેધુ ગામ ખાતે એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે। આ કામે અત્યાર બનાવેલી એવી ગતે છે કે જેમાં આ જે પડોશી છે વિષ્ણુ તેમજ હંસાબેન તેઓએ તેમના પડોશી હાર્દિકભાઈને કોઈક અગમ્ય કારણોસર મારી નાખી અને તેને થેલામાં પ્લાસ્ટિકના થેલામાં ભરી દઈ અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરેલો।